મોટી સંખ્યામાં કચ્છવાસીઓ ભુજવાસીઓ અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે। આપ સૌનું સ્વાગત છે સિંહાસનમાં। આપનો કિંમતી સમય કાઢી અને આપ અમારા સિંહાસન કાર્યક્રમ માટે આવ્યા। સૌથી પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। સૌથી પહેલાં જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે છેલ્લા 10 વર્ષથી અહીંયા જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એટલે કે લોકસભામાં વિનોદ ચાવડા જીતતા આવે છે, તો કેવી અપેક્ષાઓ હતી અને અપેક્ષાઓ કેવી પૂરી થઈ છે? સાહેબ પાસેથી શરૂઆત કરીએ। આમ જોવા જઈએ તો 2 ટર્મ્સથી વિનોદભાઈ કન્ટિન્યુ જીતે છે, પરંતુ અપેક્ષાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી હંમેશા મોટી મોટી વચનોની લાણી કરતી હોય છે। એ પ્રમાણે અમુક વચનો સાર્થક પણ થયા છે, પણ જ્યારે ભુજની વાત કરીએ, એક વેપારી તરીકે વાત કરું, એક ભુજવાસી તરીકે વાત કરું, તો 3 મુદ્દા એવા છે જેમાં અત્યાર સુધી પણ કોઈ કાર્ય થયું નથી। એક છે ટ્રાફિક, જે માથાનો દુખાવો સમાન છે। એક છે દબાણ, જે દરેક રસ્તો તમે જ્યાં જશો ત્યાં દબાણ જોવા મળશે। અને જે મહત્વનો જો ભુજનો મુદ્દો હોય તો ભુજનો મુદ્દો છે સફાઈ। વાતું થાય છે સફાઈની, મોદી સાહેબ આમ પોતે મોદી સાહેબને માનનારા છે, પણ વાતું થાય છે મોટી કે સફાઈ થાય છે, પણ ભુજ સફાઈના નામે મીંડું છે। ત્યારે હું જરૂર કહીશ કે ભારતીય જનતા પાર્ટી એક સારા વિચારો સાથે આગળ વધતી હોય તો આ મુદ્દાને જો ધ્યાનમાં રાખશે તો એક મતદાર તરીકે મારો મત ભારતીય જનતા પાર્ટીને, અથવા જે આ મુદ્દા ઉપર વધારે ધ્યાન આપશે એ જ ઉમેદવારને હું મારો મત જરૂરથી આપીશ। બિલકુલ, એટલે અહીંયા સ્વચ્છતા છે, ટ્રાફિક છે, દબાણ છે, એની વાત કરી છે, પણ એની સાથે સાથે આ લોકસભાની ખાસિયત એ છે કે ખૂબ મોટો વિસ્તાર છે। છેક મોરબી સુધી આ લોકસભા જાય છે, એટલે કે મોરબી વિધાનસભા પણ કચ્છની અંદર આવે છે। ત્યારે આટલા મોટા પ્રદેશને ન્યાય આપવો, શું એ નાની સૂની, આમ તો જોઈએ તો નાની સૂની વાત નથી, પણ શું એ ન્યાય મળે છે કે કેમ? ચોક્કસ મળે એ ન્યાય। ખૂબ જ સારો કામ ચાલી રહ્યો છે કચ્છમાં, જોઈ લો તમે, ઠેકાણે સારો કામ ચાલી રહ્યો છે। જ ભારતીય જનતા પાર્ટી 2 ટર્મ વિનોદભાઈ અને 3 ટર્મ પુષ્પુદાનભાઈ સારો કામ કર્યો છે, એટલે જ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી રહી છે। ઓકે, સારા કામ કર્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી। આ બાજુ ખેડૂતોમાંથી પણ આપણી સાથે ઘણા બધા છે, કારણ કે અહીંયા મુખ્ય વ્યવસાય આમ તમે જુઓ તો ખેતી પશુપાલન સૌથી મોટો વ્યવસાય છે, અને એવું કહેવાય છે કે બન્ની જેવું દૂધ દુનિયાની અંદર ક્યાંય ન મળી શકે એવો આ વિસ્તાર છે। ત્યારે ખેડૂતોના કેવા પ્રશ્નો છે, સમાધાન કેવું છે, સરકારની ઘણી બધી યોજનાઓ છે, એના લાભ મળે છે અહીંયા? સાહેબ, સરકાર તો ઘણી જાહેરાતો કરે છે, પણ ગ્રાઉન્ડ ફ્લોર પર ખરેખર એ જાહેરાતની પરિપત્ર નથી પહોંચતો અને ખેડૂતો સુધી એ યોજના નથી પહોંચતી અને લાભ નથી મળતો। આપ જાણી રહ્યા છો કે છેલ્લા 2.5 વર્ષથી અમે દુધોઈ સબબ્રાન્ચ કેનાલનો મુદ્દો અમારા દ્વારા ખૂબ ચાલુ છે અત્યારે, પરંતુ એ મુદ્દામાં સરકાર જ્યારે એ વાતો કરતી હોય કે ગામડાઓને આગળ લેવા છે, ગામડાઓનો વિકાસ કરવો છે, તો એ ગામડા બધા જ સરહદ વિસ્તારના ગામો છે। જો સરકાર એમ વાત કરતી હોય, પ્રશાસન એમ વાત કરતું હોય કે આપણે બોર્ડર સાચવવી જોઈએ, તો જો એ વિસ્તારમાં દુધે સબબ્રાન્ચ કેનાલનો મુદ્દો નહીં ઉકેલાય તો ખરેખર એ ગામડાઓ ખાલી થઈ જશે અને બોર્ડર ત્યાંથી ખુલ્લી થઈ જશે અને ત્યાંથી આતંકવાદીઓ પ્રવેશ કરશે એવું આમાં અનુમાન છે। ખૂબ ગંભીર વાત કરી રહ્યા છે સાહેબ પાસેથી જાણીએ કે આખરે શું આ જે પ્રશ્ન છે સબબ્રાન્ચ કેનાલનું, એનું સમાધાન શક્ય નથી કે પછી કંઈ વિઘ્ન છે એમાં? વહીવટીતંત્ર અને સરકારશ્રી એની રીતે કામ કરી રહી છે। એ નર્મદાનો નીરનો પ્રશ્ન હોય, અનેક પ્રશ્નો હોય, અમારી સરકારે ટોપ ટુ બોટમમાં કામ કર્યા છે। હવે ક્યાંક કચાશ રહી ગઈ હશે તો એને પૂરો કરવાની પૂરેપૂરી 110% કોશિશ કરે છે। ને રહી વાત અમારા ડાયનેમિક સાંસદની, તો કચ્છની લોકસભા નંબર 1 છે ને મને એમ લાગે છે ઇન્શાઅલ્લાહ નંબર 1 જ રહેશે। અમે કમસે કમ 5 લાખથી મતથી જીતીએ છીએ, એમાં નો ડાઉટ, કોઈ મેળ નકા મીક। જેને જે વાતો કરવી હોય કરે, 110% જીતીએ છીએ। ઓકે, આ બાજુ માલધારી સમાજમાંથી કોઈ હોય તો એમની પાસેથી પણ હું જાણવા માંગીશું। આપ બાપા શું કરો છો? આપ ખેતી કરો છો? કઈ જગ્યાએ? લોડાઈ। ઓકે, કેવું પાણીની એની વ્યવસ્થા કેવી? આ ભાઈ બોલશે। અચ્છા, કેવી વ્યવસ્થા પાણીની અને બધી યોજનાઓની? પાણી પીવા માટે પણ મળતો નથી, ખાલી વાયદા કરે છે। વિનોદભાઈ પણ વાયદા કરીને ભાગી જાય રહ્યા, આટલા સામે વિનોદભાઈ ક્યારે કોઈ સામે નથી આપ્યા, બરાબર? ખાલી એમ જ વાતું થાય, ખાલી કેમેરામાં બતાવવા હે ને, આગળ કોઈ કામ થતું નથી। દુધઈ કેનાલ આજે 2 થી 3 વર્ષથી બાકી છે। વિનોદભાઈ એટલા ટાઈમમાં કોઈ ગામડાની સંભાળ લીધી નથી। કે સીધો આરોપ છે કચ્છને નર્મદાનું પાણી નથી મળતું, એવો સીધો આરોપ છે। કચ્છને નર્મદાની જે મંજૂરી મળી છે, જે ઊંચાઈ વધારવાની, આપ સૌને ખબર હશે કે કોંગ્રેસની સરકારમાં ઊંચાઈ વધારવા માટે મંજૂરી નથી મળતી। જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી 17મા દિવસે મંજૂરી આપવામાં આવી। અને નર્મદા માટે સૌથી વધારે કોઈ ચિંતા સેવતી પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે અને નરેન્દ્ર મોદી સાહેબ છે। અને અહીંયા મોડકુબા સુધી પાણી આવી ગયું છે। અને પીવાના પાણીની વાત કરીએ તો આજે નારાયણ સરોવર સુધી નર્મદાની લાઈન ગઈ છે અને પીવાનું પાણી ત્યાં પહોંચ્યું છે। અને હજારો કરોડો રૂપિયા નર્મદાની કેનાલ માટે ગ્રાન્ટ કરવામાં આવી છે અને ખૂબ જ ટૂંક સમયમાં આખા કચ્છમાં નર્મદાની કેનાલ પહોંચશે એવી અમે શું કહો છો સાહેબ?
જવાહરલાલ નહેરુએ પાયો નાખ્યો એના પછી કેટલા વર્ષ ક્યાં ગયા હતા આ લોકો ભાઈ? ને નર્મદાના પાણી પીવાનું બધી જગ્યાએ આવે જ છે. આભાર નરેન્દ્રભાઈ મોદીનો કે બધે પાણી છેક સુધી આવી ગયો. અચ્છા હા, શું કહો છો? ભાઈ હમણાં પ્રશ્ન કર્યો કે એ એચએસ આહિર કે નર્મદાનું પાણી પીએ છે એના ગામમાં જાય તા ખરો? ભાઈને પૂછો તો ને, એને વિશ્વભાઈને પૂછો, એને કીધું હાલ અમારા ભેગો. હા ભાઈ, હા હા હા, અત્યારે ટેન્કર દ્વારા પાણી એ વિસ્તારમાં આપવામાં આવે છે. એક જ કૂવામાં માત્ર પાણી છે. બધા જ વિસ્તારના લોકો ત્યાં એ ટેન્કરથી પાણી ભરવા આવે છે અને લાઈનમાં બેડાઓ રાખીને પાણી ભરે છે. ઓકે, કોણ આ બાજુથી? હા 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 હા, શું કહો છો સાહેબ? આ સાહેબે એમ કીધું કે ભાઈ નર્મદાનું પાણી પીવે છે. મિર્જાપરથી 4 કિલોમીટર ઉપર મિર્જાપર ગામ આવે છે. ત્યાં કને તમે આવીને જોઈ લો પાણી કેવું આવે છે. પીવાલાયક પાણી નથી, માટલામાં રાખી તો મીઠું જામી જાય એવું પાણી છે. નર્મદાનું પાણી તો ખાલી કહેવાનું જ છે. ઓકે ઓકે, કોણ જવાબ આપશે આ બાજુથી? બીજા? હા હા હા, જેમ નર્મદાની પાણીની વાત કરી, આ એમના ધારાસભ્ય આનાથી પહેલાં નીમાબેન હતા કે હમીરસર નર્મદાના પાણીથી ભરશું. આવા લારા લોલીપોપના લારા કચ્છની જનતાને ખૂબ આ લોકોએ આપ્યા છે. ખરેખર તમે આ નર્મદા જોવો છો, હમીરસર અત્યારે પણ ખાલી છે ને એક નાનો એવો પાઇપ રાખ્યો છે. નર્મદાનું પાણી ક્યાંય આવ્યું નથી. કિસાનો માટે પણ નર્મદાના પાણીને આટલી સમસ્યાઓ છે. કિસાનો નર્મદા પાણી માટે કચ્છની અંદર રોજ આંદોલનો કરે છે. હવે એટલી બધી સમસ્યાઓ છે ભુજની અંદર. હું વાત કરું કે જ્યાં કિસાનોની વાત છે, અહીંયા હોસ્પિટલની અંદર ટ્રોમા સેન્ટર નથી. અત્યારે અકસ્માત થાય તો ભુજની અંદર સરકારી હોસ્પિટલમાં કોઈ સારવાર નથી. એટલી બધી સમસ્યાઓ છે કે શિક્ષણની અંદર 1700થી વધારે શિક્ષકો ખાલી છે. હવે તમે સમસ્યાની વાત કરો, આજે જ્યારે આપણે બધા ભેગા થયા છીએ, એક ખરેખર કચ્છની સમસ્યાઓ માટે ભેગા થયા છે, એનો ઉકેલ કરવો જોઈએ. હવે દર ફેર કહે છે કે ભાઈ હવે અમને મત આપો એટલે તમારી સમસ્યાઓ હલ થઈ જાય. સમસ્યાઓ હલ નથી થતી, પણ સમસ્યાઓ વધતી જાય છે. કચ્છ એટલે એક સમસ્યાઓનો દેશ બની ગયો છે. ઓકે ઓકે ઓકે, એટલે ઘણી બધી વાતો. હા, શું કહેવા માંગો છો સાહેબ? કચ્છ શું છે? કચ્છ એક તો મોટો ઇલાકો છે હા. ને વિકાસની વાત કરીએ તો આટલો વિકાસનો કામ જો નથી હોત ને તો કચ્છ આટલો ટકી ન રહેત. કચ્છમાં વિકાસ આપણે જોવા જઈએ, સફેદ રણના કારણે આજે રોજીરોટી ઘણાને મળી છે. પછી આપણે હોટલ ઉદ્યોગ છે એ બહુ ચાલે છે, કારણ કે લોકો ફરવા માટે વર્ષમાં 2 થી 3 મહિના અહીંયા આવતા હોય છે. તો આવા બધા વિકાસના કામો થયા છે, તેને લઈને લોકો આવજા પણ આપણી વધી છે ને. ઓકે, આ ખેડૂતોના પ્રશ્નોની વાત થઈ, માલધારીઓના પ્રશ્નોની પણ વાત કરવી છે. માલધારીઓ માટે અહીંયા સરહદ ડેરી બનાવવામાં આવી છે. આપણી પાસે કોઈ માલધારી સમાજમાંથી કોઈ? અચ્છા, માલધારી માટે જે સરહદ ડેરી બનાવવામાં આવી, જે દૂધ હતું અમદાવાદ કે રાજકોટ મોકલવું પડતું હતું, એ દૂધ સરહદ ડેરીના કારણે, આપણે ભુજની બાજુમાં જ બની છે સરહદ ડેરી, તો એના કારણે ફાયદો થયો માલધારીઓને? હું માલધારી નથી, હા. હું ખેડૂત છું. સરકારે આ વર્ષે અમને રાયડાની ખરીદી માટે જાહેરાત કરી કે ફેબ્રુઆરી મહિનામાં 1 તારીખથી 20 સુધી રાયડાની ખરીદી દરેક વીસીઆર ઉપર થશે. અને વીસીઆરવાળા જ્યાં જાય ત્યાં 4 ગામ અમે ધક્કા ખાધા પણ રોધાતો નહોતો. અને અત્યારે અમે રાયડા નોંધાવ્યા તો હજી ખરીદી શરૂ કરવામાં નથી આવી. ત્રીજા મહિનાની 19 તારીખે શરૂ કરવાનું હતું. સાહેબોને હું ઉપર ફોન કરું છું, મારી જવાબદારી છે, ભારતીય કિસાન સંઘનો પ્રમુખ છું માધાપરનો. સાહેબો એમ કહે છે કે અમને ખબર નથી. તો અમને નોંધવાનું સરકારે કીધું, અમે નોંધાવ્યા, ઘરમાં મારા માલ પડ્યા છે અને હવે લેવાની સાહેબો ઉપરથી એમ કે છે માર્કેટ યાર્ડમાંથી, અમને ખબર નથી. તો આવા લોલીપોપ પકડાવીને અમને આમને ગુમરાહ કરશો, હેરાન કરવાનો આ ધંધો. ઓકે ઓકે, આ બાજુથી કોણ જવાબ આપશે? ખેડૂતો માટે ઘણી બધી વાતો છે, પ્રશ્નો છે, પણ ઉકેલ નથી આવતો. રાયડાની ખરીદીનો પણ પ્રશ્ન છે, ઘણી બધી વાતો કહેવાઈ રહી છે. ખેડૂતો માટે સૌથી વધારે કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આજે ક્યાંક ખેડૂતોને ઓછો ને વિકાસની ભૂખ અત્યારે જાગી છે, બધાને, દરેક નાગરિકને જાગી છે. એટલે અત્યારે જે પ્રશ્નો છે ને એ ઓછા વિકાસના પ્રશ્નો છે. એવું નથી કે વિકાસ નથી થયો, ક્યાંક વધારે વિકાસ થયો છે, ક્યાંક ઓછો વિકાસ થયો છે. તો અત્યારે જે પ્રશ્નો છે એ ઓછા વિકાસ, અમારો ઓછો, આનો વધારે વિકાસ થયો, અમારો ઓછો થયો છે, એ પ્રશ્નો છે. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભરપૂર વિકાસ થયો છે. અને બધા મિત્રો પણ ઊભા છે, એમને દિલ ઉપર હાથ રાખીને પૂછશો તો એ પણ કહેશે કે એમનું પણ ક્યાંક ને ક્યાંક વિકાસ થયું જ છે. પણ દિલથી બોલશો તો 100% તમને ક્યાંક ને ક્યાંક વિકાસ દેશે. હા, શું કહો છો? કચ્છમાં ટોટલ 3889 પીએસસી સેન્ટર છે, એનામાં એક પણ આયુષ ડૉક્ટર નથી, એમબીબીએસઓ ડૉક્ટર નથી. નર્મદાની વાત નુપુરભાઈ માનનીય પ્રધાનમંત્રી શ્રી વડાપ્રધાન હતા ત્યારથી હું સાંભળું છું કે કરે છે. પણ જો લોધેશ્વર આવીને એ કેનાલનું ખાતમુહૂર્ત કરી ગયા અને મોડકુબાની વાત ભાઈ અનવરભાઈએ કરી તો મોડકુબામાં 25 વાર ઉંદેડાએ ખાડા ખાધા ને એમ નર્મદાની મોડકુબા સુધીની કેનાલ ભાંગી છે, તૂટી છે, ખેડૂતોને ન્યાય નથી મળ્યો. હા, શું કહો છો?
ભારતીય જનતા પાર્ટીની જ્યારે વાત આવે તો એમની પાસે 3 જ મુદ્દા હોય: વિકાસ, પાકિસ્તાન અને રામ મંદિર. 3 મુદ્દા સિવાય કોઈ ચોથી વાત કરતા નથી. વિકાસ એક પ્રવાહ છે, હંમેશા ચાલતો આવ્યો છે. એના પહેલાં જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી કરીને આજ દિવસ સુધી પ્રવાહ એના પ્રમાણે ચાલતો આવે છે. ભુજમાં પાસપોર્ટ કેન્દ્ર હતું, પાસપોર્ટ ભુજમાં જ બનતા હતા. જ્યારથી વિનોદભાઈ ચાવડા ચૂંટાણા 10 વર્ષથી આ પાસપોર્ટ કેન્દ્ર બંધ થઈ ગયું છે. એને કને અનેક રજૂઆતો આ ભુજ શહેરની પ્રજાએ કરી, આજ દિવસ સુધી એ પણ નથી થયું. ભુજ શહેરમાં ભુજ નલિયા રેલવેનું કામ ચાલુ છે, એને આજે 10 વર્ષ થઈ ગયા. પણ ભુજમાં સુપરમાં જ્યાં જ્યાં અંડરબ્રિજ રેલવે બનાવવામાં આવ્યા એ રેલવે બ્રિજના કારણે ભુજ શહેરની પ્રજાને એટલી તકલીફ પડે છે. આ બધે અંડરબ્રિજોમાં પાણી ભરેલા રહે છે. જ્યારે બધા ભાઈઓ કહે છે એ 20-25 ભાઈઓ છે એ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો વિરોધ કરતા રહે છે, કારણ કે એ લોકોને એ વિકાસ જોવાતો નથી. જ્યારે વિકાસ ચાલુ છે ત્યારે ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી સાહેબને અંડરમાં એટલો વિકાસ થયો છે, એટલે 5 થી 6 ટર્મ થાય ભારતીય જનતા પાર્ટીના પ્રજા એમ કહી રહી છે કે નહીં, આ તો 20-25 હોય એવા વિરોધ કરવાવાળા પણ જોઈએ. પણ વિકાસ જોઈને મત ક્યાં મળે છે? 4-5 લાખથી જીતીએ છીએ નહીં, હવે 7 લાખથી જીતે છે ભારતીય જનતા પાર્ટી, વિનોદભાઈ ચાવડા. હા સાહેબ કહેવા માંગે. આવું. રાજુભાઈ જ્યારે વિકાસની વાત કરી તો હું મારા વિસ્તારથી વાત કરું. હું મુન્દ્રા તાલુકાના ટુંડા ગામથી આવું છું. બાજુમાં કાંડાકરા ગામ છે, જે અમારા મંત્રી તારાચંદભાઈ હતા ત્યારથી કરી, પછી વિરેન્દ્રસિંહ થયા, હમણાં અનિરુદ્ધભાઈ દવે છે. હજી સુધી જે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે છે તારાચંદભાઈ વખતમાં જે એનું ખાતમુહૂર્ત થયું હજી સુધી પૂરું નથી થયું. આ વિકાસ છે. રહી વાત કચ્છની, કચ્છમાં સાહેબ આપ આંકડા જોઈ લો, શિક્ષણના આંકડા જોઈ લો, પછી આ લોકો કહે છે કે વિકાસ થાય છે. તો આજે મારી પાસે આંકડા છે, આરોગ્ય મહેકમમાં મોટા પ્રમાણમાં ઘટ છે. આ સરકારી આંકડા છે, તો એ બાબતે આ લોકોને બોલવું નથી. પછી આ લોકો આઉટસોર્સિંગ ઉપર જે વર્કરો કામ કરે છે, જે એમનો સરકારી જીઆર છે 22 થી 23 હજાર રૂપિયા પગાર છે સાહેબ, 22 થી 23 હજાર રૂપિયા પગાર છે. એ લોકોને આજે પગાર 12 થી 13 હજાર રૂપિયા પગાર મળે છે. એ લોકોનું શોષણ થાય છે. એ બાબતે આ લોકોને બોલવું નથી. તો આ કેવું વિકાસ? ઓકે, ના લોકસભામાં રજૂઆત થાય છે, ના વિધાનસભામાં કોઈ રજૂઆત કરે છે, એવા સીધા આરોપ લાગી રહ્યા છે. ના, તમામ સ્તરે જે લોકલ નેતાઓ છે પોતાની રજૂઆત, પોતાનું કાર્ય કરતા હોય છે. પેલા ભાઈએ કીધું કે પાસપોર્ટ કેન્દ્ર પહેલાં કચ્છમાં હતું જ નહીં. અહીંયાના લોકલ લોકોને રાજકોટ અથવા તો અમદાવાદનો ધક્કો પડતો, પણ પાસપોર્ટનું કેન્દ્ર ભુજમાં કાર્યરત છે. ગત ઘણા વર્ષોથી કાર્યરત છે. મારો પોતાનો પાસપોર્ટ અહીંયાથી જ કઢાવેલો. આ સિવાય હું પૂરું કરી લઉં. તમારા જ ભાઈએ મુદ્દો ઉપાડ્યો, જવાબ આપી રહ્યો છું. સ્થાનિક મુદ્દાઓની સાથે સાથે આ રાષ્ટ્રીય ચૂંટણી છે, એટલે રાષ્ટ્રીય મુદ્દાઓ પણ એટલા જ આવશ્યક છે. અને અમે સીમાવર્તી વિસ્તાર છીએ. આ સીમાવર્તી વિસ્તારમાં પાકિસ્તાનને સટીને આવેલો ઇલાકો છે. અહીંયાની જે બોર્ડર છે એ સૂતી પડેલી હતી, એને જાગૃત કરવાનું કામ રણોત્સવ સાથે 30 ગીગાવોટના એશિયાના સૌથી મોટા 30 ગીગાવોટના સોલર પ્લાન્ટ સાથે જાગતું કરવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. અને એટલે જ આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ કચ્છનું જીડીપીમાં કોઈ યોગદાન નહોતું, એના બદલે આજે ટુરિઝમના કારણે કચ્છ જીડીપીમાં એક ખૂબ મોટું યોગદાન આપી રહ્યું છે. આ તમામ મુદ્દાઓના કારણે કચ્છની પ્રજા વર્ષોથી નરેન્દ્રભાઈની સાથે ઊભી છે અને આ વખતે પણ અબકી બાર 400 પારમાં નરેન્દ્રભાઈની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. હાજી આ બાજુથી. હા. હું કેડી જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના તરફથી. આ લોકો કહે છે કે અમે વિકાસ કર્યો. કાલના જ એક ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું કે જે સાંસદ સભ્યો 50%થી પણ ઓછી ગ્રાન્ટ વાપરેલો, એનામાં વિનોદ ચાવડાનો પહેલા નંબર ઉપર નામ છે. હું બીજેપીનો સમર્થક છું, પણ આ વખતે પુરુષોત્તમ રૂપાલાના કારણે હું ક્યાંક ને ક્યાંક, જો હજી પણ બીજેપી આને નહીં હટાવે તો કરણી સેના ક્યાંક ને ક્યાંક દરેક સીટ ઉપર, અમારા અહીંયા 10% વોટ છે, 10% અમારા છે અને 10% અમારા મિત્ર સર્કલના, 20% વોટનો અમે ભંગાણ કરશું. અને જો જરૂર પડશે, હજી બીજેપીને તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે રૂપાલાને હટાવો. ભાજપ તુસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. આ રૂપાલાને હટાવો. જો નહીં હટાવો તો આવનારા દિવસોની અંદર કચ્છની અંદર નહીં, આખા ગુજરાતની અંદર બીજેપીને તાણ પડશે. અને રહી વાત કે આપણે અહીંયા કહે છે કે સારા કામો થયા છે. પ્રદ્યુમન, મારા વિસ્તારની વાત કરું, લખપતની, હું લખપતથી આવું છું. નરા રોડ, પ્રદ્યુમનસિંહ જ્યારે ધારાસભ્યની ટિકિટ જાહેર થઈ એટલે તેમણે ત્યારે જાહેરાત કરી કે આ રોડ અમે બનાવશું. પછી વિનોદ ચાવડાની ટિકિટ જાહેરાત થઈ એટલે વિનોદ ચાવડાએ ખાતમુહૂર્ત કર્યું. લગભગ ખાતમુહૂર્ત કર્યું, એને પણ હજી 10-15 દિવસ, આજની દિવસમાં રોડનો કામ ચાલુ થયો નથી. આ લોકો ખાલી ખાતમુહૂર્ત કરે છે,
ખાલી રેબીનું કાપે છે. ધારાસભ્ય અને સાંસદ સભ્ય ખાલી કહેવાના છે. આ ભાઈ વાત કરે છે કે પાસપોર્ટ, અહીંયા ગરીબ લોકો માટે રહેવા માટે મકાનો નથી, પીવા માટે પાણી નથી, રોજ હાલવા માટે રસ્તા નથી, આરોગ્યમાં કોઈ જગ્યાએ તમે જાઓ, લખપત તાલુકામાં જાઓ, અબડાસામાં જાઓ, ત્યાં આરોગ્યમાં MBBS ડૉક્ટર નથી. રાતે તમે જાઓ તો ત્યાં તમને કોઈ પણ ત્યાં પટ્ટાવાળો જોવા ન મળે. આ લોકો ખાલી વિકાસની વાતો કરે છે. વિકાસ માણસો અને બીજું રહ્યું મેન પ્રશ્ન, 2 વર્ષથી મોદી સરકારે એક વસ્તુ કરી છે, શાળા મર્જ. આજે ગામડાઓમાં 1 થી 5 ધોરણ સુધીનું શિક્ષણ રહ્યું છે, તો ત્યાં ગામડાઓને એક ગામડાથી બીજા ગામડા જઈને શહેર માટે સારી વસ્તુ છે કે તમે શાળા મર્જ કરો, પણ આજે ગામડાની વસ્તુ કરી શાળા મર્જ, એના કારણે અત્યારે 35% આપણે ડાઉન રેશિયો ગયો છે. આજની ડેટમાં ગામડાની અંદર છોકરીઓ 5મા ધોરણ પછી ભણવા નથી જતા, તો ક્યાં તમે શિક્ષણની વાત કરી રહ્યા છો? ઓકે, સાહેબ કંઈક કહેવા માંગે છે. હા, આપણા માધ્યમથી કહેવા માગું છું, વિકાસની વાતો ઘણી થયું છે. વિકાસ થયો છે તો અત્યારે સત્તા ઉપર જે બેઠેલા નેતા છે એનો જ વિકાસ થયો છે. આમ જનતાનો કે ખેડૂતનો કોઈનો વિકાસ થયો નથી. અમારા આહિર પટ્ટીમાં જે ટાવર લાઈનો નીકળે છે એમાં કિસાનોને ખેતરમાંથી બળજબરી પોલીસને પ્રોટેક્શન લઈ અને ખેડૂતોને દબાવી અને અમારી બહેન દીકરીઓ અત્યારે કામ કરી શકતી નથી એટલો દબાણ કરે છે ખેડૂતો ઉપર, અને બળજબરીથી કિસાનોને પૂરી વળતર નથી આપતા. અને જે કંપનીઓ અને મોટી જે કંપનીઓ ટાવર લાઈનો મોટા ટાવર કાઢી જાય છે, એ સત્તા ઉપર બેઠેલા જે અધિકારીઓ છે એ ખેડૂતોના ભોગે વિકાસ થાય એમાં ખેડૂતોને કોઈને વાંધો નથી. હું ખેડૂતનો દીકરો છું, પણ આપણા માધ્યમથી કહેવા માગું છું કે કિસાનના ભોગે વિકાસ થાય. આ વિકાસ કેવો કહેવાય કે મોટી કંપનીઓ અમારે અત્યારે જે ખેડૂત ખેતરમાં કામ પણ નથી કરી શકતો, ટાવર લાઈનમાં એટલો પણ ખેડૂતને પ્રોબ્લેમ આવે છે. હાજી આ બાજુથી. હા, શું કહેવા માંગો? આમ જોવા જઈએ તો જનપ્રતિનિધિ એ એક ઓળખ છે, પરંતુ અત્યારે જે પ્રમાણે આ પક્ષાપક્ષી હું જોઈ રહ્યો છું કે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ, હકીકતમાં સાચો જનપ્રતિનિધિ એવો જોઈએ છે કે લોકલ માણસને મળી. જેમ મેં તમને પહેલાં મુદ્દા દીધા કે ભુજના જે લોકલ પ્રશ્નો છે એને હકીકતમાં કોઈ પણ નેતા ધ્યાન આપતો નથી. બીજું કે નથી ત્યાં રજૂઆત થતી, અને એનું કારણ છે કોમ્બિનેશન, કે ગુજરાતનું અને કચ્છના નેતાઓનું કોમ્બિનેશન નથી. એના કારણે કચ્છ વિકાસથી થોડુંક છેટું રહી ગયું છે. એનું કારણ છે કે ગુજરાતના નહીં પણ ગુજરાતના બીજા બધા ભાગ અને કચ્છ છે તો ગુજરાતનો જ ભાગ ને. એટલે ગુજરાતના જે નેતાઓ જે નેતાગીરી છે એનામાં કચ્છના નેતાગીરીની કોમ્બિનેશન નથી. એના કારણે અમે કચ્છ થોડું પછાત છે, અને અમે પણ પછાત તરીકે અમે લેખાઈએ છીએ, ઓળખાઈએ છીએ, અને હજી પણ શાયદ જો આવા જ પ્રતિનિધિ આવશે તો હજી પણ વધારે પછાત કચ્છ થશે. ચાલો જવાબ લઈ લઈએ. પ્રવાસન ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. આજે આપણે જોશું તો જે રણમાં ખાવડા પાસે જે નિર્જન વિસ્તાર હતો, જ્યાં કોઈ ડોકીઓ પણ નહોતો કરતો, જ્યાં મીઠું કરીને માણસો કોંગ્રેસ જોવા પણ નથી ગઈ, ત્યાં આજે 30 ગીગાવોટનો પાવર સોલાર પ્રોજેક્ટ માનનીય નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ત્યાં આજે 30 ગીગાવોટનો બહુ સૌથી એશિયાનો મોટો પ્રોજેક્ટ ત્યાં વિકાસ પામી રહ્યો છે. એના કારણે ત્યાં અવરજવર વધશે, લોકોને રોજગારી મળશે, તે એક વિકાસ જ છે. સાહેબ, જનતા જોવે છે. છેલ્લા 45 વર્ષથી કચ્છ જિલ્લામાં લોકસભામાં ભાજપ છે, સાંભળજો, વોટ આપે છે. છેલ્લા 60 વર્ષથી નગરપાલિકામાં ભાજપ છે, જે કે વોટ આપે છે. જનતાનું કામ થતું ત્યારે વોટ આપતા હોય ને ભાઈ, ને શું કામ આપે? સવાલ એ છે કે જો કામ નથી થતા તો આટલા વર્ષોથી નગરપાલિકા હોય કે પછી વિધાનસભા હોય કે સંસદ હોય, ભારતીય જનતા પાર્ટી કેમ ચૂંટાય છે? એ જ સવાલ છે ને? હા, એ જ સવાલ. એ જે વોટ બેંક આધારિત રાજનીતિ છે, ભારતીય જનતા પાર્ટીના સમર્થકો વધારે છે, ભારતીય જનતા પાર્ટીના સમર્થકો વધારે છે, એના લીધે. તમે વાત જીતવાની કરતા હો તો ગુજરાતની પ્રજા લાગણીશીલ પ્રજા છે. ધર્મના નામે, હિન્દુ મુસ્લિમના નામે છેલ્લો ચૂંટણી આવે 5 વર્ષ લોલીપોપ આપીને હાલ્યા જાય, ચૂંટણી આવે એટલે ભારત માતા કી જય, જય શ્રી રામ કરી અને લોકોના 2 ભાગ પાડી નાખે છે. માત્ર ને માત્ર એના કારણે જીતે છે. એમને પૂછો, એ રામમાં માને છે કે નહીં? રામમાં માને છે કે નહીં પૂછો. રામ અમારા ભાઈનો જન્મ નહોતો થયો, અમારા વડીલોનો જન્મ નહોતો થયો, ત્યારથી અમારા પૂર્વજો રામને માનતા હતા. અત્યારે એટલે હું હિન્દુ છું, હું સનાતની છું. રામની વાત ચૂંટણીમાં ના આવે. આ મારા મિત્રો બધા બીજેપીના મિત્રો છે અને કોંગ્રેસના મિત્રો છે. હું કચ્છ લડાયક સંઘ અને કરણી સેના 2 તરફથી અહીંયા છું. કચ્છના વિકાસ માટે વાતો કરતા હોય
તો સાંસદ તમે એટલું જ તમે જોઈ શકો, જો 50% ગ્રાન્ટ નથી વાપરી શકો તો એને શું વિકાસ કર્યો છે? સાહેબ જો વિકાસની વાતો કરતા હોય અને એમ કહેતા હોય કે પાસપોર્ટની અહીંયા કાંઈ જરૂર નથી, બરાબર છે, પાસપોર્ટની કાંઈ જરૂર નથી. જે ગરીબ વિદ્યાર્થીઓ છે જેને ટેટ ને ટાટની પરીક્ષા આપવા માટે જે રાજકોટ, જામનગર, અમદાવાદ સુધી ધક્કા ખાવા પડતા હોય એ ક્યાંનો ન્યાય છે? જો અહીંયા કને કેન્દ્ર સરકાર અહીંયા કને કેન્દ્ર ના આપી શકતી હોય, આ નપાણિયા અત્યારે જે સત્તા પક્ષના નેતાઓ છે એ જો એટલી પણ રજૂઆત ન કરી શકતા હોય, ગરીબ વિદ્યાર્થીને આપઘાત કરવા પડે છે. એટલે ચર્ચા કરવા જઈએ તો ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે, પણ સમયની મર્યાદા એ સૌથી મોટી વાત છે. સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ, સમય આપણા સૌથી ઉપર છે. ચર્ચા કરવા જઈએ તો આખો દિવસ નીકળી જાય, આખો દિવસ આપણે આ ચર્ચા કરી શકીએ, પણ સમયને માન આપવું પણ જરૂરી છે. અને સમય અહીંયા એવું કહે છે કે હવે અહીંયા આ ચર્ચાને વિરામ આપવાની જરૂર છે, પણ એ પહેલા મોટી સંખ્યામાં આપ સૌ કચ્છવાસીઓ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો કિંમતી સમય અમારા માટે ફાળવ્યો, એના બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ.